પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારો અને બોટ તાત્કાલિક મુક્ત કરાવવા વધુ એક વખત માંગ ઉઠી છે, જેમાં પોરબંદર સહિત રાજ્યના માછીમાર આગેવાનો અને પાકિસ્તાન કેદ માછીમાર પરિવારજનોએ વિદેશ મંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી। પોરબંદરના માછીમાર આગેવાન જીવનભાઈ જોંગી અને રાજ્યના અન્ય માછીમાર આગેવાન દ્વારા ભારત સરકારના વિદેશ મંત્રી એસ જયશંકરને રૂબરૂ મળી અને જણાવ્યું હતું કે પાકિસ્તાનના કરાચીમાં કેદ 200 ભારતીય માછીમારોને મુક્ત કરવા, કેમ કે તેમાંથી લગભગ 160 માછીમારો તેમની સજા પૂર્ણ કરી ચૂક્યા છે અને તેમની ભારતીય રાષ્ટ્રીયતાની પણ ઘણા સમય પહેલા પુષ્ટિ થઈ ગઈ છે। તેમ છતાં મુક્ત કરવામાં આવ્યા નથી। કેદીઓ પર સંયુક્ત ન્યાયિક સમિતિનું પુનર્જીવિત કરવા તેમજ પાકિસ્તાનને વર્ષોથી 1200 થી વધુ ભારતીય માછીમાર બોટ જપ્ત કરી છે, જેમાં ઘણી બોટ હજુ પણ રિપેર કરી શકાય તેવી છે અને પરત કરી શકાય છે તેમ હોવાથી તેમને પરત લાવવા સહિતની માંગણી કરી હતી। તારીખ 22ના રોજ વિદેશ મંત્રી જયશંકરજી છે અને મહિલા ઉમેશભાઈ પટેલ છે રમણના સાંસદ મળેલા હતા। અમારા મુદ્દા જે 6 હતા, 6 મુદ્દાને રજૂઆત કરી। સૌથી પહેલો મુદ્દો તો જે 200 જેટલા માછીમારો છે પાકિસ્તાનની જેલમાં છે એ માછલી લોકોને ટ્રાન્સફર એમાં 160 જણા તો બધા પીરિયડ એ પૂરું છે કે બધું પૂરું છે। એ સિવાયનું બોટો 1200 ફૂટ છે એની પહેલાં 2013થી 14માં છપ્પર બોટો આવી હતી, પછી 22 બોટો આવવાની હતી પણ એક પણ નથી આવી। એ હતું। બીજા નંબરમાં જે અમારે વિદેશ મંત્રી 2 વિદેશ સચિવોની એક જોઈન્ટ સમિતિ હતી અને જ્યુડિશિયલ કમિટી હતી। જ્યુડિશિયલ કમિટી પાકિસ્તાનના હતા અને ઇન્ડિયાના લોકો એ અમારે એકબીજા દેશે પોતાના સામે રજૂઆત કરે અને માછીમારોની સમસ્યા પોતાના કરીને પોતાના વતનમાં જઈને ચિંતા કરે। ત્રીજા નંબરનું જે 2008માં અમારે 2008માં એક બંને દેશો માટે એગ્રીમેન્ટ થયો કે જે લોકોના 90 દિવસ થઈ ગયા, કારણ કે વિઝા વગર જવાનું એના પર કેસ થાય, બીજો કોઈ ગુનો નથી કરતા બંને દેશો, એ લોકોને 90 દિવસમાં છોડી દેવા જોઈએ। 90 દિવસમાં એની જે બે દેશોની વેરિફિકેશન થઈ જાય પછી 90 દિવસની અંદરમાં એને છોડી દેવા જોઈએ। એક એ રજૂઆત હતી। એ પછીની રજૂઆત એવી હતી કે અમે આની પહેલાં પણ જે તમારી પાસે રજૂઆત કર્યા હતા છૂટી ગયા હતા બધા લોકો, આજે પણ તમારી પાસે રજૂઆત કરો છો। અને બીજા નંબરમાં સૌથી મહત્ત્વની એ વાત હતી કે જે બહેનો અમારી યાર આવી હતી એ લોકોની એક બહેન છે રજૂઆત મેં જ કરી હતી, કારણ કે ઉમેશભાઈને એટલું પેલું નહોતું પણ મેં મારી ત્યાં રજૂઆત કરી અને બહેનોની વાત કરી કે 5-7 મહિનાનો બાળક મૂકીને 5 વર્ષ એ પકડાઈ ગઈ છે। અત્યારે છોકરી 5 વર્ષ થઈને ભણવાનું પણ નથી, ભાઈને કામ નથી। બીજી બહેનનું આખું પરિવાર હતું, એ પરિવાર અત્યારે છોકરો છે, ભાઈ છે, આખું પરિવાર છે, એ લોકોને અત્યારે 60 વર્ષ ને 80 વર્ષની ઉંમરે એને કામે જવું પડે છે। આવી મેં ઠોસ રજૂઆત કરી, કારણ કે મારી પાસે 20 વર્ષનો અનુભવ હતો એટલે મારે રજૂઆત કરી। એમાં સૌથી મહત્ત્વની વાત એ હતી કે જે જયશંકરજીએ તરતના અગ્ર સચિવને બોલાવ્યો અને કીધું ભાઈ વિદેશ સચિવને બોલાવીને કીધું આનંદ કુમારને કે ભાઈ આ લોકોની હવે શું છે તમારે જેની માહિતી છે। એમને એમ કીધું કે લગભગ 160 જણા છોડવા માટે કરીને તૈયાર છે, એનું કોઈ પણ અત્યારે રહ્યું નથી અને એને છોડવા જોઈએ। બીજા નંબરમાં એક જે ખલાસી બીમાર પડે છે એને તાત્કાલિક છોડવા જોઈએ, તો વિદેશ મંત્રીએ કીધું કે એના માટે અમે તાત્કાલિક પ્રયત્ન કરશું અને છોડશું। બીજા નંબરમાં જે આપણા સંબંધ સારા નથી એટલે જ્યુડિશિયલ કમિટીને હમણાં કંઈ વાત થાય એમ નથી અને બોટોનું છે એ બોટોનું કે આના પછી હું જોઈ લઈશ। એટલે અમારી રજૂઆત સફળતા થઈ અને વિદેશ મંત્રી બહુ મહત્ત્વનો માણસ છે અને ગંભીર છે અને લાગણીશીલ માણસ છે, કે અત્યારે વ્યથા જોઈ બહેનોની અને માછીમારોની, અને અમને કીધું છે કે મારો પ્રયત્ન છે કે મહિના દિવસમાં કે 1.5 મહિનામાં છૂટી જાય એવો મારો પ્રયત્ન છે। પાકિસ્તાન કેદ માછીમારોને મુક્ત કરવા કરેલ રજૂઆતમાં વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે 160 માછીમારોને મુક્ત કરવા પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે આ માછીમારો આગામી દિવસોમાં મુક્ત થવાની વધુ શક્યતા રહેલ છે। તેમજ તમામ માછીમારો મુક્ત થયા બાદ બોટનો પણ સર્વે કરવા ખાતરી આપી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।